લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ શહેરમાં શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 485મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. જન્મ જયંતિ નિમિત્તે વૈદિક યજ્ઞ, મહાઆરતી, પુષ્પાંજલિ અને શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શ્રી રાજપૂત કરણી સેના, શ્રી રાજપૂત વિકાસ સંઘ અને શ્રી મહારાણા પ્રતાપસિંહજી કમિટી સાણંદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ નેક નામદાર મહારાણા ધ્રુવસિંહજી વાઘેલા તેમજ વાંકાનેર સ્ટેટ અને રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી, ભાજપ પ્રદેશ પ્રમુખ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ રાજકીય તેમજ સામાજિક અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફટાકડા ફોડી કેસરિયા ધ્વજ ફરકાવી ભગવામય વાતાવરણમાં ધામધૂમથી મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ગુલાબ બૌદ્ધ, સાણંદ. આજરોજ સાણંદ મધ્યે શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 485મી જન્મોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં સાણંદની વિવિધ સંસ્થાઓ તેમાં મુખ્ય અતિથિમાં શ્રી સાણંદ સ્ટેટ ધ્રુવસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મહાઆરતીમાં વાંકાનેર સ્ટેટ તથા રાજ્યસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા. આજનો જે આયોજન હતો તે સંપૂર્ણ આયોજન સાણંદની તમામ સંસ્થા સાથે મળીને વાઘેલા બોર્ડિંગ ખાતે એક વૈદિક હવન કરીને ત્યારબાદ ત્યાંથી એક ભવ્ય શોભાયાત્રાના સ્વરૂપે મહારાણા પ્રતાપસિંહજી સ્મારક ખાતે અમે સૌ ભાઈઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ અહીંયા મહાઆરતી કરીને તમામ ભાઈઓ અમે પુષ્પાંજલિ આપીને એક સમરસતાનો મેસેજ અહીંયા શ્રી મહારાણા પ્રતાપસિંહજી સ્મારક ખાતે આપવામાં આવ્યો હતો. ખાસ તો એ આજના દિવસે સંદેશ આપવાનો કે જે સાણંદ મધ્યે જે મહારાણા પ્રતાપસિંહજીની જે સ્મારક છે તેઓ આપ જોશો કે મંદિરમાં જતા હોય તેમ પગથિયા અહીંયા રાખવામાં આવ્યા છે. તો અહીંયાથી આજે મહારાણા પ્રતાપસિંહજીની 485મી જન્મ જયંતિએ એક મેસેજ આપવા માગીએ છીએ કે આ પગથિયા એ રીતે સ્થાપિત કરવામાં કમિટીના ભાઈઓ દ્વારા આવ્યા છે કે આ ભગવાન તો નથી પણ ભગવાનથી કમ પણ નથી અને મંદિરમાં ભગવાન આમની બદોલત છે. તેથી સાણંદના તથા સાણંદની બહારથી જે પણ મહાનુભાવો અહીંયા અવર જવર કરતા હોય તેમને પણ અમે વિનંતી કરીએ છીએ કે મહારાણા પ્રતાપસિંહજીના અહીંયા દર્શન કરે, ઇતિહાસનો વાગોડે અને આવનારે પોતાના સંતાનોને ઇતિહાસથી વાકેફ કરે કે મહારાણા પ્રતાપસિંહજી કોણ હતા અને આવનારી પેઢી માટે એમને શું બલિદાન આપ્યા છે. જય માતાજી.